સુરતમાં દુકાનની અંદર મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ ચાલી રહ્યા હોવાનું સામે આવ્યું છે। જીવનદીપ મેડિકલ ઇન્સ્ટિટ્યૂટના નામથી કોર્સ ચલાવાઈ રહ્યા છે। સુરતમાં દુકાનની અંદર મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ ચાલી રહ્યા હોવાનું સામે આવ્યું છે। જીવનદીપ મેડિકલ ઇન્સ્ટિટ્યૂટના નામે કોર્સ ચલાવી રહ્યા છે। એક જ દુકાનની અંદર 6 પ્રકારના મેડિકલ કોર્સ ચલાવાઈ રહ્યા છે। મેડિકલ હોસ્પિટલો બાદ સુરતમાં બોગસ રીતે ચાલતી મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ પણ સામે આવી રહી છે। ત્યારે સુરતમાં દુકાનની અંદર વિદ્યાર્થીઓને ભણાવાય છે અને પરીક્ષા આપવા બેંગ્લોર મોકલાવાય છે। ગુજરાતમાં આવી રીતે ઇન્સ્ટિટ્યૂટ ચલાવવાનો કોઈ કાયદો જ નથી। ત્યારે ગુજરાત પેરામેડિકલ કાઉન્સિલ સ્ટાફ સાથે થયેલી વાતચીતનું રેકોર્ડિંગ પણ સામે આવ્યું છે। પેરામેડિકલ કાઉન્સિલના હેલ્પલાઇન નંબર પર પણ આ પ્રકારની ઇન્સ્ટિટ્યૂટ ગુજરાતમાં ચલાવી ન શકાય તેવું સ્વીકાર્યું હતું। સુરતના પૂણા પાટિયા ખાતે આવેલ લા સિટાડેલ કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં આ બોગસ મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ ચાલી રહ્યું છે અને વિદ્યાર્થીઓ પાસે ફી પણ લેવાઈ રહી છે। વિદ્યાર્થીઓ બેંગ્લોર પરીક્ષા આપવા જતા હોવાનું પણ સ્વીકારાતા હોવાનો વિડીયો સામે આવ્યો છે। ગુજરાતમાં જીએનએમ એટલે કે નર્સિંગ માટેની માન્યતા આપેલ કોર્સ ચલાવતી ઇન્સ્ટિટ્યૂટના લિસ્ટમાં જીવનદીપ મેડિકલ ઇન્સ્ટિટ્યૂટનું કોઈ નામ જ નથી। इकबाल कड़ीवाला उपप्रमुख गुजरात नर्सिंग काउंसिल। जीवनदीप मेडिकल इंस्टीट्यूट नामनी कोई संस्था सूरतना पूना पाटिया खाते शॉपिंग सेंटर में कार्यरत है। आ गुजरात नर्सिंग काउंसिलનું પ્રમાણિત ઇન્સ્ટિટ્યૂટ નથી। આ બોગસ ઇન્સ્ટિટ્યૂટ છે જેમાં જીએનએમ અને બીએસસીની પરવાનગી આપવામાં આવી। આ ઉપરાંત બીજા પણ કોર્સ છે ડીએમએલટી ને બધા। આ બોગસ ઇન્સ્ટિટ્યૂટ છે, કોઈ કાઉન્સિલ સાથે જોડાયેલી નથી। તેથી સમાજને તો નુકસાન થાય પણ વિદ્યાર્થીઓના શિક્ષણ સાથે પણ ચેડા થઈ રહ્યા છે। વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડી થઈ રહી છે। આદિવાસી વિદ્યાર્થીઓ અને ગરીબ વિદ્યાર્થીઓને છેતરવાનો જે બાલિશ પ્રયત્ન થઈ રહ્યો છે જેને હું ખંડન કરું છું અને આવી ઇન્સ્ટિટ્યૂટ તાત્કાલિક બંધ થવી જોઈએ, એની સામે પોલીસ કાર્યવાહી થવી જોઈએ અને પગલાં લેવા જોઈએ। અને આવા ઇન્સ્ટિટ્યૂટમાં જો બાળકો અભ્યાસ કરે અને બહાર આવે તો એ પ્રમાણપત્ર પણ કોઈ જગ્યાએ ના ચાલે। અને ધારો કે કોઈ પ્રાઇવેટ હોસ્પિટલમાં જાણે અંજાણે એને કદાચ કંઈ નોકરી આપી દેવામાં આવે તો એ દર્દી સાથે પણ જોખમ જીવનું ઊભું કરી શકે છે। આવી જીવનદીપ મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ નામની કોઈ સંસ્થા નર્સિંગ કાઉન્સિલના રેકોર્ડ પર નથી, જેથી તેની સામે કડક કાર્યવાહી થવી જોઈએ એવું મારું માનવું પણ છે અને મારી રજૂઆત પણ છે। રવિ પૂછડિયા, સુરત શહેર મહામંત્રી। જી, છેલ્લા 4-5 દિવસથી વિદ્યાર્થીઓના અમને ફોન આવ્યા કે આ રીતે અહીંયા બોગસ ઇન્સ્ટિટ્યૂટ ચાલી રહ્યું છે। ત્યારે આજરોજ અમે જ્યારે રૂબરૂ પૂણા પાટિયા ખાતે આવેલ સિટાડેલ કોમ્પ્લેક્સની અંદર જીવનદીપ મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ નામની સંસ્થા જે કોમ્પ્લેક્સની અંદર આવેલી 15x25ની દુકાનમાં ચાલી રહ્યું છે તેની રૂબરૂ અમે આવીને દેખરેખ કરી અને જોયું તો અંદર સંચાલક હાજર નહોતા અને સંચાલક દ્વારા સ્ટાફને અહીંયા જે હાજર હતા એમની સાથે વાતચીત થઈ તો જાણવા મળ્યું કે અહીંયા જીએનએમ અને ડીએમએલટી જેવા પેરામેડિકલના અને મેડિકલના કોર્સ ચાલી રહ્યા છે જે અનલીગલી છે। અને અમને પૂછ્યું કે તમે જીએમસી અને આઈએમસીની પરમિશનથી ચાલી રહ્યા છે અથવા તો કઈ યુનિવર્સિટી સાથે સંકળાયેલા છે। ત્યારે જાણવા મળ્યું કે કર્ણાટકની બેંગ્લોર યુનિવર્સિટી સાથે સંકળાયેલા છે અને અહીંથી વિદ્યાર્થીઓને બેંગ્લોર ખાતે પરીક્ષા આપવા લઈ જવામાં આવતા હોય છે। અને જ્યારે પેરામેડિકલ કાઉન્સિલમાં વાત કરવામાં આવી કે ભાઈ જીએનએમ નામના કોર્સને કઈ રીતે ભણવામાં આવે છે અને કઈ રીતનું હોય છે એમાં સમગ્ર બાબત, ત્યારે જીએનએમ કોર્સ સમગ્ર મેડિકલ ફિલ્ડનો કોર્સ છે ત્યારે એમને જીએનએમ કોર્સ પ્રેક્ટિકલી ભણવાનો હોય છે। ત્યારે આ સંસ્થા જીએનએમના કોર્સના નામે વિદ્યાર્થીઓને અહીં જ ભણાવતી હોય છે અને એમને જો કોચિંગ કરવું હોય તો એવું કહેવામાં આવે છે કે તમારે બેંગ્લોર જવું પડશે, પણ કમનસીબે વિદ્યાર્થીઓને અહીંયા જ ભણાવવામાં આવે છે અને બેંગ્લોર ખાતે એક્ઝામોમાં લઈ જવામાં આવે છે અને મસ્ત મોટી 80,000 થી 90,000 સુધીની ફીસ પણ અહીં લેવામાં આવી રહી છે। આ સમગ્ર ઘટના અમે અહીંયા જાણી અને મીડિયાને વાકેફ કર્યો અને જે બોગસ રીતે ઇન્સ્ટિટ્યૂટ ચાલે છે એનો પર્દાફાશ આજરોજ કર્યો છે। પેરામેડિકલ કાઉન્સિલમાં જ્યારે અમે સમગ્ર બાબતની વાત કરી ત્યારે ત્યાંથી અમને જવાબ મળ્યો છે કે આ પ્રકારના કોઈ પણ ઇન્સ્ટિટ્યૂટ કે જે ગુજરાત બહારની માન્યતાવાળા બોગસ રીતે ચાલતા હોય એમને અમે અહીંયાથી પરમિશન આપતા નથી અને આ સમગ્ર ઇન્સ્ટિટ્યૂટ ગેરકાયદેસર રીતે ચાલી રહ્યા છે।
કર્ણાટક બેંગ્લોર કેએમસી કર્ણાટકની જે યુનિવર્સિટી ભણવાનું અહીંયા ભણવાનું કોણ ભણાવે? કોણ ભણાવે? અચ્છા, બરાબર. ઓકે. બેંગ્લોર તમને લઈ જાય, અહીંથી જવાનો ખર્ચો સ્વ ખર્ચો આપે. 15,000 તમારી પાસેથી લેવાનો. પ્રેક્ટિકલનો ખર્ચો એ નથી કીધું. તમે કયા વર્ષ જીએનએમ ના કયા વર્ષમાં છો? ફર્સ્ટ યરમાં છો હજુ, એટલે તમે આ 23-24 માં છો. 24-25 તો હજી કેટલા સ્ટુડન્ટ છે ટોટલ? સ્ટુડન્ટ કેટલા છે ટોટલ? ટોટલ કેટલા વિદ્યાર્થીઓ? સ્ટુડન્ટ કેટલા નવા તમારી સાથે? અમારી સાથે તો 5-6 જણ હતા, પણ 2 છોડી નાખ્યું. અને અમે હવે ડોક્યુમેન્ટ આપ્યા કે નહીં એ લોકોને? ડોક્યુમેન્ટ ક્યાં છે? અહીંયા છે. ઓકે. એક સેમેસ્ટર પૂરું થયું છે? યરલી હોય છે ને તમારે? Yearly હોય, yearly. હોય ને, એટલે અત્યારે ભણવાનું ચાલુ છે, બરાબર? એટલે 15,000 રૂપિયા જે ખર્ચો અહીંથી જવાનો છે, એટલે તમે હજુ તો એક એક્ઝામ આપી નહીં હોય, એટલે આ લોકોને ખ્યાલ જ નહીં હોય કે એક્ઝામ નથી આપી. એ લોકો તો ખાલી શું કે કોકના થ્રુ કે રેફરન્સ થી આવ્યા હોય. અહીંયા સુરતના કે પછી બહારથી? સુરતના જ છો. ઓકે. વસ્તુ એવી છે કે જે સેન્ટર છે ને, સેન્ટર એ બે રીતેથી ચાલે છે. અચ્છા. હા. મેડમને ખ્યાલ નહીં હોય, કેમ કે મેડમે અહીંયા બેસાડેલા છે, જોબ કરે છે, એટલે મેડમને બધી વાતનો ખ્યાલ ના હોય. તમારા જે અહીંયા મેન સાહેબ છે મુકેશભાઈ, હમણાં એમની સાથે વાત કરી, પણ એમણે થોડુંક બે બાક અંદાજમાં એને એટલા ઊંચા અવાજેથી વાત કરી છે, એટલે હવે અમે અમારી રીતે બધી પ્રોસેસ કરી છે. 2 દિવસ પછી આવશે સાહેબ, ત્યારે પાછા મળશું એમને. એટલે વસ્તુ એવી છે કે બેંગ્લોર તમને ભણવા લઈ જાય છે, અને રિઝલ્ટમાં કદાચ અહીંયા આવતું હોય તો નહીં આવતું હોય, ઓટોનોમસ લખાઈને આવે છે. ના ના, એ બધું બેંગ્લોર વાળી સિસ્ટમ જ ખોટી છે ભાઈ. બેંગ્લોર વાળી સિસ્ટમ અહીંયા ભણાય ને ત્યાં ઓલું એક્ઝામ દેવાનું નહીં હોય જ ને. ઇન્સ્ટિટ્યૂટ ના એવા રૂલ્સ જ નથી યુનિવર્સિટીના કોઈ. મેડિકલ ફિલ્ડમાં અને તમને ખબર છે કાલે એક લેટર આવ્યો GMERS નો કે જેટલા સ્ટુડન્ટો બેંગ્લોર આ જે આવા ઇન્સ્ટિટ્યૂટમાંથી જે ભણીને જાય છે ને, એના તમે જીએનએમ જે પછી કમ્પ્લીટ કરો ને, તો ગુજરાત સરકારની અંદર તમારે એક્ઝામ ગમે સ્ટાફ નર્સની કે ગમે આપી હોય ને, તો એ વેલિડ ગણતા નથી. એવો કાલ ગુજરાત સરકારે પત્ર જાહેર કરી દીધો છે. તમારે જો હોય તો તમને મારા ફોનમાં બતાવું. ગઈકાલે લાવ્યો હજી. તમને ખબર હોય તો રાજપીપળામાં આવું જ એક સેન્ટર પકડાનું છે. ખ્યાલ છે? ખ્યાલ નહીં હોય. નર્સિંગ સેન્ટર આ રીતે ચાલુ. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.